નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ. તે પણ મિત્રો પ્રકરણ નંબર 14 સંભાવના ક્વેશ્ચન નંબર આપણે 16 થી 18 જોવાના છીએ, સ્વાધ્યાય 14 ના. બરાબર મિત્રો, તો આપણે જરા પણ ટાઈમ બગાડવાનો નથી અને વિડીયોને સ્ટાર્ટ કરવાના છીએ. તો મિત્રો એનો ક્વેશ્ચન નંબર આપણે 17 જોઈશું. આપણે પહેલા 16 જોઈએ, પછી 17 જોઈએ અને પછી 18 જોઈએ, લાઈન ક્રમ. બરાબર, તો અહીંયા કીધેલું છે કે સરખી રીતે ચીપેલ 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તે પત્રું ચિત્રવાળું હોય. એટલે મિત્રો ચિત્રવાળું હોય એટલે કે જે ગલ્લી બાસ્યા હોય એવા, એટલે 3 હોય, 3, 4, 12. બરાબર, એટલે 12 પત્તા ચિત્રવાળું હોય. બરાબર, તો એ લખીએ ઘટના એ તે પત્તું ચિત્રવાળું હોય માટે P1 બરાબર 13 પત્તા આ 3, 4, 12. 12 પત્તા તે હોય અને કુલ પત્તા કેટલા હોય? 52. તો અહીંયા 1 ઉપર આવશે, 1 ગુણ્યા 12 અને 13, 4, 52. એક જ મિનિટ મિત્રો, જો 12 એકા 12, 12 22, 22 36, 12 4 48, 12 5 60. 12ના ઘડિયામાં જ નહીં આવે એટલે 3ના ઘડિયામાં આવશે 3, 4, 12 અને 13 એકા 13, 13 2 26, 13 3 13, 4, 52. તો મિત્રો આ 4 4 ઉડી ગયા તો જવાબ આવશે તમારો 3/13. બરાબર મિત્રો, ખબર પડી ગઈ. તે જ રીતે આપણે 17 નંબરનો જોઈએ. તો 17 નંબરની રકમ છે કે અહીંયા સરખી રીતે ચીપેલ 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે પત્તું ચરકટનું હોય તેની સંભાવના શોધવાની છે. મિત્રો ચરકટના કુલ પત્તા કેટલા હોય? 13 પત્તા હોય. બરાબર, તો એ લખીએ કે ઘટના એ તે પત્તું ચરકટનું હોય માટે P1 બરાબર ચરકટનું પત્તું કેટલા હોય? 13 અને કુલ પત્તા કેટલા હોય? 52. બરાબર મિત્રો, 13/52 કરીશું આપણે તો 13, 4, 1/4 આપણો જવાબ આવશે. બરાબર મિત્રો, મારો જવાબ જરા ખોટો હોય તો તમે મને નીચે કમેન્ટમાં પણ કહી શકો છો. બરાબર, કારણ કે કેટલી વાર અમારો પણ જવાબ ખોટો હોઈ શકે છે. મિત્રો આવું આપણે 1-2 વાર વિડીયોમાં બની ચૂક્યું છે. બરાબર, તો તમારે ધ્યાનથી જોવાનું અને હું તેનો રિપ્લાય દરેકનો રિપ્લાય હું તમને આપ્યા જ રહું છું. બરાબર મિત્રો, તો જલ્દીથી એક સારો કમેન્ટ કરી દે, હું તેમને રિપ્લાય પણ આપી દઈશ. તમને સમજણ ના પડતી હોય તો મને કહેજો. અને જે પણ ના આવડતું હોય કે કારણ કે મને 8.1નો ત્રીજો દાખલો નથી આવતો તો હું એનો વિડીયો પહેલાં બનાવીશ, બીજા વિડીયો નહીં બનાવું. પરંતુ તમને જે નહીં આવડતું એ મને કહેજો જલ્દીથી, એટલે હું એ પાર્ટના વિડીયો જલ્દીથી બનાવી દઈશ. બરાબર, એક ભાઈની કમેન્ટ હતી કે પાર્ટ 14ના વિડીયો બનાવો, તો હું એ આ પાર્ટ 14ના વિડીયો બનાવ્યા, પાર્ટ 1ના વિડીયો બનાવી, પાર્ટ 2ના વિડીયો બનાવીને હવે પાર્ટ 14ના વિડીયો બનાવું છું. મિત્રો તો તમારે કયો પાર્ટના વિડીયો જોઈએ છે તે જલ્દીથી કહો, એટલે તે પાર્ટ જલ્દી આવે. બરાબર મિત્રો, તો અહીંયા કીધું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તે પત્તું એક કાળીનું હોય. તો અહીંયા લખીએ ઘટના એ કરીને લખીએ તે પત્તું કાળીનું હોય. P1 બરાબર કેટલા પત્તા હોય? 52 પત્તા હોય કુલ, અને કાળીનું પત્તું હોય એટલે કાળીનું પત્તું કેટલા હોય મિત્રો? 13. તો 1/4 તમારો જવાબ આવશે. તે જ રીતે મિત્રો આપણે ઘટના બી જોઈએ. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તા કેટલા હોય? 3 હોય. આ લાલ રંગનું કીધું છે મિત્રો, લાલનું હોય તો લાલ મુખ મુદ્રાવાળું પત્તા કેટલા હોય? 6 હોય. બરાબર, એટલે ઘટના બી તે પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું હોય. તો મિત્રો અહીંયા જોઈએ PB બરાબર 13, અહીંયા 13 નહીં આવે પરંતુ 52 આવશે. અને મુખ મુદ્રાવાળા કેટલા હોય? 3 હોય મિત્રો. બરાબર, એટલે 3 ભાગ ચાલશે
કેટલા આવશે મિત્રો? લાલ રંગનું કીધું છે એટલે લાલ રંગનું કેટલા હોય મિત્રો? લાલ રંગનું એટલે મુખ મુદ્રાવાળું પત્તું હોય તો મિત્રો અહીંયા 6 આવશે, કારણ કે લાલ રંગનું કીધું છે, લાલનું નથી કીધું મિત્રો. એટલે મિત્રો અહીંયા 6 આવશે. 6 ભાગ્યા 52 કરીશું તો 3 ગુણ્યા 2 અને 26 2 52, 2 2 ગયા એટલે જવાબ આવશે 3 ભાગ્યા 26. બરાબર મિત્રો. તો મિત્રો આજે આપણે વિડીયોમાં 16, 17 અને 18 નંબરના દાખલા જોયા. તમને મિત્રો ખબર ના પડતી હોય અને એવું હોય કે મિત્રો આ આવડતા નથી તો મને નીચે કમેન્ટમાં જણાવજો. હું તેનો વિડીયો જરૂરથી બનાવી દઈશ. ફરીથી તમારા રિપ્લાયનો પણ ચોક્કસથી જવાબ આપીશ. અને તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો એટલે તેમને પણ જલ્દી તમારું જે લેસન હોય તે પૂરું થઈ જાય અને એમને પણ સરખી રીતે આવડે મિત્રો. બરાબર. અને આપણે આમાં કંઈ ફી તો લેતા નથી તો મિત્રો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.